શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। પરબધામ માત્ર ભૌતિક સ્થળ નહીં પણ તે એક આધ્યાત્મિક અભ્યાસ સ્થળ છે। તેવા પવિત્ર સ્થાનનું નામ પણ એની શક્તિ, પરમાત્મા સાથેના સંકળાણ અને સંતોની હાજરી દર્શાવે છે। તેથી પરબધામ એટલે પરમાત્માનું ધામ, જ્યાં આધ્યાત્મિકતાનો પ્રકાશ સતત પ્રકાશિત રહે છે। પરબધામ, જેને સંત દેવીદાસ બાપુનું પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે, તે 18મી સદીના સમયગાળામાં ઉભરેલા સૌરાષ્ટ્રના મહાન સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે। માન્યતા મુજબ આશરે 350 વર્ષ પહેલાં સંત દેવીદાસે આ ધર્મધામની સ્થાપના કરી હતી। અહીં પ્રાચીન સમાધિ સ્થળ પર મંદિરની રચના કરવામાં આવી છે। આ પવિત્ર ધામ માત્ર સંત દેવીદાસ સુધી સીમિત નથી। અહીં દાદા મેકરણનો અને સાદુલ પીરનો ઢોલીઓ, પરબકુંડ, કરમણ પીર તથા દાનેવ પીર જેવી વિવિધ સમાધિઓ સ્થિત છે। ઉપરાંત સંત કવિ દાસી જીવન સાહેબની સ્મૃતિમાં બનાવાયેલો કૂવો પણ અહીં જોવા મળે છે। પરબધામમાં કુલ 9 મહાન સંતો અને પવિત્ર આત્માઓની સમાધિઓ આવેલી છે, જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવ પીર અને સાંઈ સેલાણી બાપુના પવિત્ર સ્થાનનો સમાવેશ થાય છે। ઈસ 18મી સદીના સમયમાં જ્યારે કચ્છ અને સિંધ પ્રદેશો ભારે દુષ્કાળથી પીડાઈ રહ્યા હતા, ત્યારે અનેક લોકોએ સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું હતું। એ સમયે સંત દેવીદાસે દયાની ભાવનાથી દુષ્કાળગ્રસ્ત લોકોને આશ્રય અને સહારો આપ્યો। તેમની સેવાથી પ્રસન્ન થયેલા યાત્રિકો અને સંતોએ તેમના માનવતાવાદી કાર્યોના સન્માન રૂપે આ યાત્રાધામનું રૂપ આપ્યું। ઈસ 18મી સદીના સમયમાં જ્યારે કચ્છ અને સિંધ પ્રદેશો ભારે દુષ્કાળથી પીડાઈ રહ્યા હતા, ત્યારે અનેક લોકોએ સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું હતું। એ સમયે સંત દેવીદાસે દયાની ભાવનાથી દુષ્કાળગ્રસ્ત લોકોને આશ્રય અને સહારો આપ્યો। તેમની સેવાથી પ્રસન્ન થયેલા યાત્રિકો અને સંતોએ તેમના માનવતાવાદી કાર્યોના સન્માન રૂપે આ યાત્રાધામનું રૂપ આપ્યું। કહેવામાં આવે છે કે દેવીદાસ બાપુને રામનાથથી 10 ગૌ દૂર મહાભારત કાળના ઋષિ સરબંગના જૂના આશ્રમમાં પહોંચવા માટે સંકેત મળ્યો, જ્યાં દત્ત મહારાજના સૂના પડેલા ધૂણાને ફરીથી સજીવન બનાવવાનો સંદેશો મળ્યો હતો। ત્યાં પહોંચીને તેમણે લોકસેવાના હેતુથી પીડિતોને અન્નરૂપે રોટલાની વિતરણ સેવા શરૂ કરી। આ વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ન મંદિર હતું કે કોઈ મૂર્તિ, માત્ર એક લીમડાનું વૃક્ષ હતું, જેના નીચે મેકરણ કાપડીનો ધૂળો, ત્રિશૂળ અને 3 અત્યંત સાદા આરામગાહો હતી। સંત દેવીદાસે ત્યાં ધૂણી પ્રગટાવી, લીમડાની ડાળ પર ધ્વજ ફરકાવ્યો અને તેનું આધ્યાત્મિક મહાત્મ્ય સ્થાપિત કર્યું। પરબધામ ખાતે નવા મંદિરની રચનાનું કાર્ય ઈસ 1982માં આરંભાયું હતું અને તેનું નિર્માણ કાર્ય 1999માં પૂર્ણ થયું હતું। સાથે સાથે એ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના સમાધિના દિવસ એટલે કે અષાઢી બીજના દિવસે ગિરનારથી સર્વે દૈવી શક્તિઓ અને અમરાત્માઓ પરબમાં ઉપસ્થિત રહે। આ જ કારણસર દરેક વર્ષ અષાઢી બીજના દિવસે પરબધામમાં ભવ્ય મેળો ભરાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ વિશેષ ભક્તિભાવથી પધારે છે। પરબધામ એટલે એવું સ્થાન જ્યાં પરમાત્માનું નિવાસ છે અને આધ્યાત્મિક મુક્તિનો માર્ગ મળે છે। પરબધામમાં એવું માનવામાં આવે છે કે અહીં સંતોના આશીર્વાદથી મનુષ્યના કર્મો શુદ્ધ થાય છે, માનસિક શાંતિ મળે છે અને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે। વિગતવાર માહિતી માટે ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે। પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબધામ એ 18મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે। પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે। એક પ્રાચીન સમાધિ મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે। સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો, સાદુલ પીરનો ઢોલીઓ, પરબકુંડ, કરમણ પીર અને દાનેવ પીરની સમાધિ, સંત કવિ દાસી જીવન સાહેબની સ્મૃતિનો કૂવો પણ આવેલ છે। તે ઉપરાંત અહીં અન્ય 9 સમાધિઓ આવેલી છે, જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવ પીર, સાંઈ સેલાણી બાપુ છે। ઈસ 18મી સદીમાં કચ્છ અને સિંધ પ્રાંતમાં દુષ્કાળ પડ્યો હતો। દુષ્કાળ
પીડિત લોકો સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતા તે સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે તે પીડિતોને આશ્રય આપ્યો હતો. તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે. સંત દેવીદાસની યાત્રિકો અને સંતોની સેવાથી પ્રસન્ન થઈ તેમને રામનાથથી 10 ગાઉ દૂર મહાભારતના સમયકાળના સુના સરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દત્ત મહારાજજી સૂનું પડેલો ધૂણો સજીવન કરવા જણાવ્યું અને ત્યાં સૌને ટુકડો રોટી આપી લોકસેવા કરવાનું સૂચવ્યું. તેઓ આવ્યા એ સમયે અહીં મંદિર કે દેવમૂર્તિ જેવું કંઈ ન હતું. લીમડા નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશૂળ હતા, તેમજ 3 અંગડાએ આરામગાહ હતી. તેમને ત્યાં ધૂણી પ્રગટાવી અને લીમડા ડાળે ધજા ફરકતી કરી તે સ્થાનને આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખવામાં છે. પરબધામમાં નવા મંદિરનું બાંધકામ 1982માં શરૂ કરવામાં આવ્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999માં પૂર્ણ થયું હતું. 2. જૂનાગઢ શહેરથી 40 કિલોમીટર સડક રસ્તે આવેલું છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર, પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળિયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથી નીકળે છે. અહીં અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે. તે વિશે લોકવાયકા એવી છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસ બાપુને દર્શન દીધા અને કંઈક વરદાન માગવા કહ્યું. ત્યારે દેવીદાસ બાપુએ એટલું યાચ્યું હતું કે પરબની જગ્યાના દર્શન માત્રથી કુષ્ઠારોગી, માનસિક, શારીરિક કે સામાજિક વેદનાથી પીડાતા જીવાત્માના કષ્ટભંજન થાય અને એમની સમાધિના દિવસ એટલે કે અષાઢી બીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બિરાજમાન સર્વે દેવોએ પરબ પધારવું. આથી સમાધિ પરબધામમાં અષાઢી બીજે મોટો મેળો ભરાય છે. 3. તે ઉપરાંત મહા મહિનાની બીજ દશેરા અને મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે 4 એપ્રિલના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.